કામરેજના કઠોળ ગામે હુસેની બ્લડ કેમ્પનું સુંદર આયોજન। કામરેજના કઠોળ ગામે કરબલાના શહીદોની યાદમાં મક્તબા જાફરી નોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત હુસેની બ્લડ કેમ્પનું સુંદર આયોજન સિયા જાફરી મસાયકી મોમિન જમાત કઠોળ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નવયુવાનોએ બહેનોએ રક્તદાન કરેલ। આ પ્રોગ્રામમાં મોમિન સમાજના આગેવાન, ગામના સામાજિક કાર્યકરો વગેરેની હાજરી નોંધપાત્ર રહી હતી। રક્તદાન કેમ્પમાં 125 બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવેલ। સિયા જાફરી મસાયકી મોમિન જમાતના આગેવાન તાલેબ અલી, ફિદા હુસેન, અબ્બાસભાઈ ભુરિયા, મકબૂલ હુસેન નોએ રોટરી ક્લબ સુરત તાપી, અમીનાબેન ગંગાત એન્ડ આયસાબેન પટેલ બ્લડ બેંકના હોદ્દેદાર, સ્ટાફ મિત્રો અને 69મી વાર બ્લડ આપનાર સુલેમાનભાઈ ડોબા તમામનો આભાર વ્યક્ત કરેલ હતો। યુવા બ્રિગેડ બ્લડ આપવા ઉત્સાહની સંચાર કરનારા યુવા અબ્બાસ અલી, જાહિદ અલી, અખ્તર હુસેન, સરફરાઝ અલી, મહેંદી અલી, નઝર અલી, રિઝવાન અલી, જાકીર અલી, હૈદર, આબિદભાઈ, આબિદ જરીવાલા, શેર અલી તેમજ અન્ય નવયુવાન મોમિન જે કાર્ય કર્યું તેને સુલેમાન ડોબા સાહેબે આવકાર્યું હતું।